નમસ્કાર મિત્રો, નોલેજ નેસ્ટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, એપીઆર મોડ્યુલના ફ્લો કેવી રીતે સેટ કરવા એના વિશેની માહિતી આપણે આજે જોઈશું. મિત્રો, પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર કરવામાં આવેલો હતો. એનો મુદ્દા નંબર જે 5 છે એ 5 આપણે જોઈએ. મિત્રો, મુદ્દા નંબર 5માં અહીંયા આપણને એવું જણાવવામાં આવ્યું છે કે આપણા જિલ્લાના રજીસ્ટ્રેશન થયેલા પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના એપીઆરના ફ્લો સેટ કરવાના રહેશે, જેમાં પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના પ્રથમ લેવલમાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીજા લેવલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવે તે રીતે ફ્લો સેટ કરવાનો રહેશે. જે શિક્ષકો અથવા મદદનીશ કેળવણી નિરીક્ષક પાસે તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીનો ચાર્જ છે તેમણે પ્રથમ લેવલમાં નાયબ જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીજા લેવલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી આવે તે રીતે ફ્લો સેટ કરવાનો રહેશે. તેમજ રેગ્યુલર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીના પ્રથમ લેવલમાં જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને બીજા લેવલમાં સંયુક્ત શિક્ષણ નિયામક મહેકમ પ્રાથમિક શિક્ષણનો ફ્લો સેટ કરવાનો રહેશે. મિત્રો, અહીંયા આપણને એ પ્રકારની સૂચના મળેલી છે કે ઉક્ત પત્રની વિગતે પ્રાથમિક શિક્ષકો અને મુખ્ય શિક્ષકોના એપીઆરના ફ્લો સેટ કરવાના રહેશે. વધુમાં ફ્લો સેટ કરતી વખતે સંબંધિત અધિકારીના પોઝિશન કોડ, આપણે જે એચઆરપીએન નંબર નાખતા હતા એની જગ્યાએ હવે પોઝિશન કોડનો ઉપયોગ કરવાનો રહેશે. એચઆરપીએન નંબર છે એ અધિકારીની વ્યક્તિગત નંબર હોય, ભવિષ્યમાં બદલીના કિસ્સામાં ફ્લોમાં ફેરફાર કરવાની આવશ્યકતા રહેશે. આથી પોઝિશન કોડ મુજબ ફ્લો સેટ કરવા નોંધ લેવી. એટલે મિત્રો, પોઝિશન કોડ મુજબ ફ્લો કેવી રીતે સેટ કરવા એની વિગત આપણે આજે જોઈશું. મિત્રો, સૌપ્રથમ તાલુકા એડમિનનું જે લોગિન છે ટીપીઓ લોગિન એ ઓપન કરવાનું રહેશે. એમાં એચઆરએમએસ માસ્ટરમાં જઈ અને મોડ્યુલ ફ્લો માસ્ટર ઓપન કરવાનું રહેશે. મિત્રો, મોડ્યુલ ફ્લો માસ્ટર ઓપન કર્યા બાદ અહીંયા એડ ન્યૂ મોડ્યુલ ફ્લો એના પર ક્લિક કરવાનું રહેશે. મિત્રો, એડ ન્યૂ મોડ્યુલ ફ્લો ઉપર ક્લિક કર્યા બાદ અહીંયા મોડ્યુલ ટાઈપ છે એ મોડ્યુલ ટાઈપના અંદર અહીંયા આપણે એપીઆર પસંદ કરવાનો રહેશે. મિત્રો, એપીઆર પસંદ કર્યા બાદ અહીંયા એપ્લિકન્ટ પોઝિશન /એચઆરપીએન નંબર અહીંયા આપણને આપેલું છે. એટલે કર્મચારીનું તમે પોઝિશન આઈડી પણ પસંદ કરી શકો છો અને કર્મચારીનો એચઆરપીએન નંબર પણ તમે પસંદ કરી શકો છો. અહીંયા હું કર્મચારીનો પોઝિશન નંબર છે એ અહીંયા એન્ટર કરું છું. અને અહીંયા સર્ચ ઉપર ક્લિક કરું છું. અહીંયા પોઝિશન કોડ મુજબ કર્મચારીનું નામ અહીંયા ડિસ્પ્લે થશે અને અહીંયા આપણે સિલેક્ટ પસંદ કરી લેવાનું રહેશે. સિલેક્ટ પસંદ કર્યા બાદ લેવલ 1 છે એ લેવલ 1ના અંદર તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી, તમારા તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે એમનો જે પોઝિશન કોડ છે એ પોઝિશન કોડ નાખવાનો રહેશે. લેવલ 1ના અંદર ટીપીઓ શ્રીનો પોઝિશન કોડ નાખવાનો રહેશે. એટલે અહીં તમારા ટીપીઓ શ્રીનું નામ અહીં આવી જશે. એમની સામે સિલેક્ટનું ઓપ્શન હશે ત્યાંથી સિલેક્ટ કરી લેવાનો રહેશે. ત્યારબાદ ફરી એડ ન્યૂ ઉપર ક્લિક કરીશું. એડ ન્યૂ ઉપર ક્લિક કરીશું એટલે અહીંયા લેવલ 2 ઓપન થશે. લેવલ 2માં તમારા જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી એટલે કે ડીપીઓ સાહેબનો અહીંયા પોઝિશન કોડ નાખવાનો રહેશે. એટલે
એ પોઝિશન કોડ મુજબ તમારા ડીપીયુ3નું નામ અહીંયા ડિસ્પ્લે થશે. ત્યારબાદ એમની સામે નામની સામે સિલેક્ટનું ઓપ્શન છે, ત્યાંથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. તમે અહીંયા જોઈ શકો છો કે લેવલ 1માં ટીપીયુ3 અને લેવલ 2માં ડીપીયુ3 અહીંયા આપણે એડ કરી દીધા છે. ત્યારબાદ અહીં સેવ ઉપર ક્લિક કરવાનું રહેશે. સેવ ઉપર ક્લિક કરીશું એટલે આપણે ઓલરેડી એક ફ્લો છે એ સેટ કરેલો હતો, એટલે એના ઉપર આપણે ફરી પાછો ફ્લો સેટ કરવા ઓવરરાઇટ કરવા માટેની પરમિશન માગે છે, તો અહીંયા યસ ઉપર ક્લિક કરવાનું રહેશે. યસ ઉપર ક્લિક કરશો એટલે ડિસ્પ્લે પર આપણને મેસેજ જોવા મળશે કે ઓલરેડી ફ્લો છે એ તમારો સેટ થઈ ગયો છે. તો મિત્રો, દરેક કર્મચારીના આ રીતે લેવલ 1માં ટીપીયુ3 અને લેવલ 2માં ડીપીયુ3નો ફ્લો સેટ કરવાનો રહેશે. મિત્રો, આ વિડીયો છે એ તમારા દરેક શિક્ષક મિત્રો સાથે મોકલશો, જેથી એપીઆરનો ફ્લો કેવી રીતે સેટ કરવો તેની માહિતી મેળવી શકાય. આશા રાખીએ મિત્રો વિડીયો તમને ગમ્યો હશે. વિડીયોને લાઇક કરશો અને તમારા મિત્રો સુધી શેર કરશો. થેન્ક યુ.